અને હું તો એમ કહું આ જગ્યા એટલી પવિત્ર છે, કદાચ અજાણતા તમારા કપડે કદાચ થોડીક ધૂળ ચોટી હશે ને, પાછા કોથળીઓ ના ભરતા હો, ગામમાં માંડ માંડ પુરાણ કરાયું કે અજાણતા જો થોડીક ધૂળ ચોટી હશે ને આ જગ્યાની, અને કદાચ ઘરે જઈને એ ખંચેર છે ને 3 પેટીની ઊંધે વળગી મારો ઠાકર એવું કે એને ઉપાડી નાભીની કગર. પરમાત્મા કોઈ દાડો આપણા નાળિયેર કે નિવેદનો ભૂખ્યો નથી, એ તો આપણો ભાવ છે. એની પાસે પ્રાર્થના કરીએ ને. અને હું તો એવું કહું છું, જો આજ આયા છો ને, ભલે જગત રખડીને આયા હોય અને તમને જોડાવ, મને ખબર છે કે લોભ્યા હોય અહીંયા ધોતારા ભીખે મરવાના નથી. જેને જોરાવાનો અવાજ છે ને એ તો ગુરુવાર ને રવિવાર ને સોમ ને મંગળ ને થેલીઓ ભરીને નીકળી જવાના. એક જગ્યાએ ખાડો પાડશો ને તો જ પાણી નીકળશે, ઠેર ઠેર નહીં નીકળે. તમારું મન જ્યાં રાજી હોય, તમારા મઢે તો મઢે, પાડોશના ગામમાં તો પાડોશના ગામમાં, તમને એમ થાય કે આ જગ્યાએ. અને હું તો એમ કહું, બીટ મારી કે મારી ઝંડા જોડી મારો ચીપિયો લઈને અત્યારે નીકળી જાઉં. દાદાની સામે કદાચ એક ટગર નાખીને જોવો ને, અને જો નાભીનો કગર મૂકી દો ને કે તને ક્યાં ઠાકર ખબર નથી હું કેટલું ભટકીને આવ્યો. અને જો તમારા રૂવાડા બેઠા ના કરી દે ને તો મારે કાયમ એનું નામ લેવાનું બંધ કરી દેવાનું. એટલો ભરોસો છે. એની ખાંભી આમું જોઈને ખાલી એમ કહેજો કેટલી બનાવટ થઈને કેટલા અમારું લોકોએ બૂસ માર્યું, ચા એમને છેતરાણા. તું આ વાતથી ક્યાં જાણશું? અને 21મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના કરતો ભૂવા પડી બંધ કરી દઉં. જોરા એવું થાય. આ જે આવે એમ કે જોવાનો ટાઈમ કેટલા વાગ્યાનો લખી દો. એટલે આ કઈ મ્યુનિસિપાલિટીની ઓફિસ છે, ભલા માણસ 9 થી 12 ખુલશે. આ દેવનું સાનિધ્ય છે. અમે ક્યાંય તાળું નથી મારતા. કેમ કે હું કેમ તમારી સામે ખાટલો નાખીને બેહું? કે કોઈ 100 કિલોમીટર, કોઈ 200 કિલોમીટર, કોઈ 500 મીટરનો પલ્લો કાપીને આવ્યો, કોઈ દાદાના દર્શન કરવા આવ્યો, કોઈ બાપુ કેવા છે એ જોવા આવ્યો હોય, તો કોઈ નિરાશ ના જાય એના માટે હું બધાની વચ્ચે ખાટલો નાખી. તો તમે અહીંયા આવીને પાછા અહીંયાથી ઈશારા કરે અંદર આવવું હોય, અહીંયા ઊંચા ડિજિટલ દેખાવાનો. તમે અહીંયાથી જેવો ભાળો એવો જ છું. આ કયો દેશ આપણો, કયો દેશ કહેવાય? આપણા દેશનું નામ શું છે એ ન ખબર કે ખાઈને હારી ગયા છો, મોઢામાં મગ ભર્યા છે. ભારત દેશ છે આપણો, પવિત્ર ભૂમિકા છે. ભારત માતા કહેવાય છે. જ્યાં હું કોઈ જ્ઞાતિમાં નથી માનતો. માણસના રહેણી કહેણી ઉપર એનું આખું ટોટલ સર્વૈયું નીકળે છે. કોઈ જ્ઞાતિમાં જન્મે નીચ ઊંચ નથી ગણાતો. એના વિચારો, એના સંસ્કારો ડિપેન્ડ કરે છે કે આ માણસ કેટલો ખાનદાન છે. સમજી દેજો, મારે અહીંયા કોઈ જ્ઞાતિ વાત નથી. અને તમે જોયું, ગમે એવો કરોડપતિ હોય, જે નાતનો હોય, બધાની થાળીઓ અહીંયા જ જાય. કોઈની રૂમમાં આવી ખરી ભાળ્યો? કે અમારો એ સંકલ્પ છે કે અમે જીવીને ઠાકરને એક જ કહીએ છીએ કે બધાની વચ્ચે અમને જીવાડજે. અમારું મોટું સમજાય હે? તોય કઈ સમજવાના નથી. હમણાં તમે તમારા લખણ બતાવ્યા હોના નહીં. હું કઈશ છેલ્લે કે જે કોઈ આ સાનિધ્યમાં આવ્યું ને, દાદાને હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અહીંથી કોઈ ખાલી હાથ નથી. પણ દાદા એવું કહે છે કે તમે કર્મ કરવા જજો. જે કંઈ ખેતી કરો છો તો ખેતી, ફેક્ટરીમાં કે કારખાનામાં કામ કરો છો તો એ. પણ એ કર્યા પછી કદાચ તમારા દીકરી દીકરા ભણાવવામાં ચોપડા ખૂટતા જાય, અમે પૂરા પાડશું. આ ઘણા પાસે એવું કે કાંઈ 2 વાર આવ્યા ને કે મારે 50 લાખ દેવું છે, તો કે મારે ભરી દેવું ભાઈ, હું 2 વાર આવ્યો. કે હવે ગામની પાસે વ્યાજે લીધા હતા, મને પૂછ્યું હતું ભાઈ કે મારું કામ દાદાએ ના કર્યું. હવે ત્યાં લગીને તું 3 પતિમાં ઉભો જ નથી થયો. સમજાય ને? એટલે આપણે ખાડો ખોદ્યો છે તો આપણે પૂરો કરવાનો. પણ એની માટે કર્મ કરવું જરૂરી છે. અને જો આજ કદાચ નાભીથી ઘણા એમ કહેતા હોય, મને ક્યાં છે ઘણાય કે અમને બહુ વિશ્વાસ છે, બહુ ભરોસો છે, શ્રદ્ધા છે. શ્રદ્ધામાં વિશ્વાસમાં ફેર છે ભાઈ. આ મારું બનાવેલું હો, ક્યાંય લખેલું નથી. અને તમને મજા આવે તો જ લઈ જજો, નકર પાછું મૂકતા જજો આના જગ્યામાં. કે શ્રદ્ધા અને વિશ્વાસ શું છે? તો એક ડુંગરા ઉપર આ દાદા જેવું મંદિર હતું. આ મારી બનાવેલી વાર્તા છે, ક્યાંય ઉલ્લેખ નથી આનો.
આમાંથી ઘણું શીખવા મળશે. અને આ સભા વહેલી કરી છે એટલા સમજાવું, નકર મારી પાસે ટાઈમ નથી.